પ્રિયંકા ગાંધી ગુજરાતમાં અંબાનો જય જયકાર કરીને ભાષણની શરૂઆત કરી. કહ્યું, દુનિયાની સૌથી મોટી હસ્તીઓ ગુજરાતે આપી છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, જેને પગલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારોને જીતાડવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા છે. બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર લાખણીમાં આજે પ્રિયંકા ગાંધી જાહેર સભા સંબોધવા આવી પહોંચ્યા છે. આ પહેલા પ્રિયંકા ગાંધી વલસાડમાં જાહેર સભા સંબોધવા આવ્યા હતા. લાખણી ખાતે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તેઓ સંવિધાનને બદલવા માંગે છે. તેનો મતલબ છે કે તમને જેટલા અધિકાર આપવામાં આવ્યા છે તેને કમજોર કરવા માંગે છે. વડાપ્રધાને 10 વર્ષમાં જો કોઈ કામ કર્યું હોય તો તે એ કામ છે કે તેઓએ જનતાના અધિકારને કમજોર કર્યું છે. બંધારણથી પ્રજાને અધિકાર મળે છે. અનામત પણ બંધારણે જ આપ્યું છે. કોઈ નેતા સામે સવાલો ઉઠાવવા માંગો છો તો તેનો અધિકાર પણ બંધારણને આપ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.